અને હવે વાત કરવી છે પાણીમાં ફેરવાયેલા સુરતની। સુરતના સાયણ ગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે સ્થળ મુલાકાત કરી। પૂરગ્રસ્ત સાયણ ગામની રૂબરૂ તેમના દ્વારા ત્યાં જઈ અને મુલાકાત કરવામાં આવી। સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। જુલાઈમાં જ બીજી વાર સાયણમાં આ ભયંકર પૂર આવ્યું છે। અધિકારીઓને પાણી નિકાલના સૂચનો આપવામાં આવ્યું છે તેવું ધારાસભ્યએ કહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી એક ખૂબ ત્વરિત ધોરણે કરવામાં આવી રહી છે। ખૂબ તેજ ગતિથી ત્યાંથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો ત્યાંના સ્થાનિક રહીશો કરી રહ્યા હતા અને જેની બહારે એમએલએ પોતે પહોંચ્યા હતા। મુકેશ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી। તેમની સાથે અન્ય અગ્રણીઓ હતા તે પણ હાજર હતા અને આખી જ પરિસ્થિતિ શું છે તેનો તાગ મેળવ્યો। છેલ્લા 2 દિવસની અંદર વરસવાના કારણે પાણી ભરાયું હતું, પરંતુ ઓલપાડની અંદર સાયણ ટાઉન વચ્ચે આવેલું છે। આજુબાજુ તમામ ખાડીઓ આવેલી છે અને એના કારણે સાયણની અંદર પાણીનો ભરાવો થાય છે। કીમની અંદર કાલે લગભગ 7:51 અમે શિફ્ટિંગ કર્યા, પણ કીમની અંદર પાણી ઉતરી ગયું છે। કીમ નદીની અંદર લેવલ વધવાથી જે વડોલી વાંકનો જે વિસ્તાર છે તે અવર જવર અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે। ઓલપાડની અંદર જે છેવાડાનો વિસ્તાર છે, દરિયાને ટચ થાય છે, એ વિસ્તારની અંદર જે હળપતિવાસ આવેલો લગભગ 800 જેટલા હળપતિઓને અમે સ્કૂલમાં અને કોલેજોમાં એને શિફ્ટિંગ કર્યા છે। એસડીઆરએફની ટીમો પણ કામે લાગી છે। એક ટીમ સ્ટેન્ડ બાયમાં કીમમાં પણ રાખી છે। સાથે સાથે દરેક લોકોને અમે જમવાની 2 ટાઈમની જમવાની પણ એમની વ્યવસ્થા કરી છે। તો સુરતમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ઘણા ગામડા એવા છે જે વરસાદી પાણીને કારણે ખૂબ પ્રભાવિત થયા છે। સાયણ ગામની પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે। જુલાઈ મહિનામાં જ બીજી વખત આ ભયંકર પૂર આવ્યું છે અને આ ભયંકર પૂરે ત્યાંના રહીશોના હાલ બેહાલ કરી દીધા। જો કે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિસ્તારમાં શું સ્થિતિ છે, રહીશોને કઈ પ્રકારની હાલાકી પડી રહી છે અને તેમાં સુધાર શું કરી શકાય તેને લઈ અને એમએલએ પોતે સ્થળ વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા। એમએલએ મુકેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા। તેમના જે સાથી મિત્રો હતા, જે અગ્રણીઓ હતા, તે પણ તેમની સાથે હાજર હતા અને આ તમામ દ્વારા પરિસ્થિતિ શું છે અને તેમાં આવનારા દિવસોમાં સુધાર શું કરી શકાય તેને લઈ અને ત્યાં સ્થળ વિઝિટ કરવામાં આવી હતી। મુલાકાત લઈ અને આખી જ પરિસ્થિતિ શું છે તેનો તાગ પણ તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો। સુરતમાં ભારે વરસાદની આગાહી એ હજુ પણ યથાવત છે। આવનારા 7 દિવસ આગાહી છે અને જેમાં આજના જે 24 કલાક છે તે સુરત માટે પણ ખૂબ ભારે ગણી શકાય છે અને ત્યારે પૂરની જે સ્થિતિ છે તે હજુ પણ સાયણ ગામમાં યથાવત જોવા મળી રહી છે। બીજી વખત જુલાઈ મહિનામાં બીજી વખત આવેલા આ પૂરે ત્યાંના જે રહીશો છે તેમની કમર તોડી નાખી છે।